નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ડુંગળી બટેકાના ભાવમાં થયો 10 રૂપિયાનો વધારો। ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકશે ગરબા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત। મસ્જિદોના ગેરકાયદે બાંધકામો સામે હવે આખા હિમાચલ પ્રદેશના હિન્દુઓ આવ્યા સડક પર। ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય, બાપુ ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન વધારશે। કંગના રનાવતે ફરી ભાજપની મુશ્કેલીઓ વધારી, નીતિન ગડકરીના પ્રોજેક્ટનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી। પેન્શનરોએ પેન્શનમાં વધારો કરવા પ્રોવિડન્ટ ફંડ કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર। હરિયાણામાં કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે। ચક્રવાતી તોફાન આગામી 12 કલાકમાં ત્રાટકશે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ। ગુજરાત સરકાર અને ગોવિંદભાઈ ધોળકિયાની કંપની મોટી યુનિવર્સિટી બનાવશે। ચીન તાઇવાન વિવાદ વચ્ચે ત્રીજા દેશની એન્ટ્રી, 80 વર્ષ બાદ જાપાને ઉઠાવ્યું મોટું પગલું। કોંગ્રેસ પર સાપ્તાહિક પ્રહાર કરીને સર્જિકલ સ્ટ્રાઇકની અપાવી યાદ, જમ્મુમાં પીએમ મોદીએ। કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશો સૌથી વધુ બેરોજગારીના મામલે આ રાજ્યો છે ટોપ પર। સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝરો, પરિસ્થિતિ તંગ બનતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ। બેંગ્લોરની કોર્ટે નિર્મલા સીતારમણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા કર્યો આદેશ, કોંગ્રેસે નાણામંત્રી પાસે માંગ્યું રાજીનામું। હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, મેનિફેસ્ટોમાં 25 લાખ સુધીની મફત સારવારનું આપ્યું વસન। કમિશન વધારવા મુદ્દે સસ્તા અનાજના વેપારીઓ ફરી લડતના માર્ગે, ઓક્ટોબરથી પરમિટ બંધ। જગનમોહન રેડ્ડીને મોટો ફટકો, કોંગ્રેસના 3 ભૂતપૂર્વ ધારાસભ્ય પવન કલ્યાણની પાર્ટીમાં જોડાયા। ઉત્તર ગુજરાતના હીરા વેપારીએ કર્યું કરોડોનું ઉઠામણું। સુરતમાં ખાનગી બસના ડ્રાઈવરે ચાલુ બસમાં જ મહિલા પર દુષ્કર્મ આચર્યું। 1 ઓક્ટોબરથી બદલાશે આધાર કાર્ડથી લઈને ઇન્કમટેક્સ સુધીના નિયમો। દિવાળી પહેલા મજૂરોને મોદી સરકારની મોટી ભેટ, હવે દર મહિને મળશે 26,000 રૂપિયા। જીએસટીના 12% સ્લેબમાં ઘટાડા પર ચર્ચા, 100 થી વધુ વસ્તુઓ થઈ જશે સસ્તી। કેજરીવાલે કહ્યું 75 વર્ષનો નિયમ પીએમ મોદીને પણ લાગુ થશે। બંધ થઈ જશે 10, 20 અને 50ની નોટ, બજારમાંથી ધીમે ધીમે થઈ રહી છે ગાયબ। ઉત્તર ગુજરાતમાં રાંધનપુરને નવો જિલ્લો જાહેર કરવાની લવિંગજી ઠાકોરની માંગ। તહેવારોની સિઝનમાં જનતાને મોંઘવારીનો ડામ, ખાદ્ય તેલોમાં 345 રૂપિયાનો વધારો। સોમવારે રાજ્યભરના નિવૃત્ત એસટી કર્મચારીઓનો બસ ભરો આંદોલન। નવરાત્રી પહેલા 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના નિયમોનું પાલન કરવા હાઈકોર્ટનો આદેશ। અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી બેઠકમાં રાજ્યમંત્રી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે થઈ રકઝક। ભાજપની સરકાર બનશે તો પીઓકેને જમ્મુ કાશ્મીરમાં સામેલ કરવામાં આવશે, સીએમ યોગી। સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, હવે દૈનિક મળશે 783 રૂપિયા। કેન્દ્રીય 24 સાંસદીય સમિતિની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનાવત અને રામ ગોપાલ યાદવ સહિતના નેતાઓને મળ્યું સ્થાન। રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું ધરણા પ્રદર્શન, ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ વિરોધમાં જોડાયા। ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી ભેટ, 2 લાખ રૂપિયા સુધીની લોન માફ। પીએમ જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે તેને ડેપ્યુટી સીએમ બનાવી દેશે, વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ। દેશના કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ગિફ્ટ, પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબરે રિલીઝ થશે। શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ 1 થી 8નો બદલાશે અભ્યાસક્રમ, 19 નવા પુસ્તકો આવશે। કેનેડા બાદ હવે અમેરિકામાં હિન્દુ મંદિરોમાં કરાઈ તોડફોડ, લખ્યા વાંધાજનક સૂત્રો। દિવાળી પહેલા કરોડો કર્મચારીઓ માટે ખુશખબર, પગારમાં 8,500 રૂપિયાનો વધારો કરશે। કોટન કોર્પોરેશન દ્વારા 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે।
કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધશે, સીબીઆઈએ જેલમાં જઈને મહાઢગ મુકેશ ચંદ્રશેખરનું નિવેદન નોંધ્યું. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, નિફ્ટી પણ નવી ઊંચાઈઓ પર. સુરતમાં 12,600 કરતાં વધારે વાહન ચાલકોના લાયસન્સ થશે રદ. જગન્નાથ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની ક્વોલિટીની પણ ચકાસણી કરશે ઓડિશા સરકાર. કંગના રનાવત દ્વારા શીખ સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા કાર્યો પર ખરાબ અસર પડી. રાજકોટ સહિત રાજ્યભરમાં રેશન કાર્ડ, કેવાયસી સહિતની કામગીરી ઠપ. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું, ખેડૂતોને સિંચાઈ માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. આતિશી સરકાર હવે દર મહિને મહિલાઓને આપશે 1000 રૂપિયા. એસબીઆઈના કરોડો ગ્રાહકો માટે ખુશખબર, હવે QR કોડથી નીકળશે એટીએમમાંથી પૈસા. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર હરિયાણામાં બેરોજગારીની મહામારી ફેલાવવાનો આરોપ મૂક્યો. અખિલેશે કમિટી રેડ ભ્રષ્ટાચાર પર સીએમ યોગી પર નિશાન સાધ્યું. હીરા ઉદ્યોગમાં કાસા હીરાની અસરથી પરેશાન, ભાવમાં તીવ્ર વધારો થવાની ભીત. મંદિર સરકારી સંપત્તિઓ બાદ વક્ફ બોર્ડનો ASIના 156 સ્મારકો પર દાવો, હુમાયુનો મકબરો અને કુતુબ મિનાર પણ સામેલ. એકનાથ શિંદેએ મળીને રાજ ઠાકરે પાસે પુત્ર માટે સમર્થન માંગ્યું. મુસ્લિમ મહિલાઓને કડક કાયદાથી મળશે આઝાદી, દુનિયામાં બનશે નવો ઇસ્લામી દેશ. શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ નંબરની એન્ટ્રી દૂર કરી પ્રક્રિયા સરળ બનાવવા ભલામણ કરી. સુરતમાં નવરાત્રીને લઈને પોલીસે જાહેર કર્યું ખાસ નોટિફિકેશન, રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકશો લાઉડસ્પીકર, શેરી ગરબા માટે કોઈ ટાઈમ લિમિટ નથી. પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાધાન પર ચર્ચા કરી. બનાસકાંઠામાં વાવ વિધાનસભા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પાડશે ગેનીબેન ઠાકોર. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફી સામે વપરાશકર્તાઓનો વિરોધ, 75% લોકો ફી ઉઠાવવા તૈયાર નથી. નીતિશ કુમારે પીએમ મોદીને લખ્યો પત્ર, વંદે ભારત ચલાવવાની કરી માંગ. રાજ્યના નાના મોટા શહેરોના તૂટેલા રોડ, રસ્તા, ખાડા અને ભૂવાની ખુદ વડાપ્રધાને નોંધ લીધી. તિરુપતિ બાદ હવે વૃંદાવન પ્રસાદ પર ઉઠ્યો સવાલ, સાંસદ ડિમ્પલ યાદવે તપાસની કરી માંગ. ગુજરાત સરકાર નવરાત્રી ગરબાને લઈને એક્શનમાં, આયોજકો માટે જાહેર કર્યા નવા નિયમો. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના નેતા કુમારી શૈલજાનું મોટું નિવેદન.